Good morning, student. Today we are going to learn lesson number 1 against the odds. વિઘ્નો સામે. હું આજે આ લેસનની અંદર 3 જુદા જુદા ટોપિક્સની ચર્ચા કરીશ. ટ્રેક્સ ટુ તાજનગર, નંબર 2 સીતાપુર સ્લાઇડ અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આજના સેશનની અંદર 2 મુદ્દાની આપણે ચર્ચા કરીશું, તો તમે એને ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલો પોઈન્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષથી ગુડગાંવ નજીકના ગામ તાજનગરના જે રહેવાસીઓ હતા એ પોતાના ગામમાં રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા. When their demand was not made, જ્યારે તેમની માગણી પૂરી ન થઈ ત્યારે the villagers decided to take matters into their own hands. ત્યારે ગામના લોકોએ પોતાની જે આ મેટર છે, આ બાબત છે, એને પોતાની રીતે હેન્ડલ કરવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. હવે અહીંયા pulled in એટલે ટુ કલેક્ટ, ભેગું કરવું. 21 લાખ રૂપિયા એ લોકોએ ભેગા કર્યા અને પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું. સેકન્ડ પેરેગ્રાફ. Most of the 3,000 people living in the village are farmers. ગામમાં રહેતા 3,000 લોકો, એમાંથી મોટા ભાગના લોકો વ્યવસાય ખેડૂત હતા. But such was the burning desire to have a station in the village. પણ ગામના લોકોની એક એવી તીવ્ર ઈચ્છા હતી કે ગામની અંદર એક રેલવે સ્ટેશન હોય. હવે બર્નિંગ ડિઝાયર, keen desire એવું આપણે કહી શકીએ. KEEN, burning means everybody contributed according to their capacity. Students, અહીંયા capacity is a noun. દરેકે ગામના દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે ડોનેશન પૈસાનું આપ્યું. રેન્જિંગ ફ્રોમ ધ 3,000 rupees to 75,000 rupees. 3,000 થી 75,000 રૂપિયા સુધી ડોનેટ કરી. એટલે કે ઓછામાં ઓછા 3,000 અને વધારેમાં વધારે 75,000. They donated money for the station. સેના માટે? રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસા આપ્યા. And we started the construction in January 2008. અને 2008ની અંદર આનું કન્સ્ટ્રક્શન ચાલુ થયું. કન્સ્ટ્રક્શન ઇઝ અ નાઉન, એનું વર્બ થશે ટુ કન્સ્ટ્રક્ટ. said રણજીત સિંહ, a former village સરપંચ. ફોર્મર એટલે આગળ રહી ચૂકેલા હોય તેવા સરપંચ, જે અત્યારે ન હોય. તો રણજીત સિંહ ઇઝ અ ફોર્મર સરપંચ ઓફ ધ તાજનગર. કન્સ્ટ્રક્શન ચાલુ થયું 2008 જાન્યુઆરીની અંદર. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. ગામની અંદર ઘણા બધા એવા લોકો હતા કે એ લોકોએ દરરોજ ક્યાં જવું પડતું હતું? ગુડગાંવ, દિલ્હી અને રેવા જવું પડતું હતું. There are the students who go to colleges. કોલેજમાં વિદ્યાર્થીઓને જવું પડતું હતું. Till now we had to either go to Halimandi or Patli to catch a train. અને
દેખો આ ઈધર ઓર વપરાયેલું છે, બંને પ્લેસ છે હલીમંડી અને પાટલી. તો ટ્રેન પકડવા માટે એ લોકોને તાજનગરથી આ બંને જે પ્લેસ બતાવ્યા છે ત્યાં જવાનું અને ટ્રેન પકડવાની, અને પછી એ લોકોને દિલ્હી, રેવર એવી બધી જગ્યાએ જે ડેસ્ટિનેશન હોય, સ્ટુડન્ટ્સ હોય, બીજા બધા જે લોકો હોય એ લોકોને જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. કયા બે સ્ટેશન? હલીમંડી અને પટલી. તો 6 કિલોમીટર દૂર એ લોકો પોતાના તાજનગરથી જાય, ત્યાંથી ટ્રેન પકડે અને પછી એ પોતાના ડેસ્ટિનેશન જતા હતા. દેટ મીન્સ કે they had to waste too much time. Both the stations are 6 kilometers away from the Tajnagar. We thought when the railway lines pass through the village, we would have a station here. ગામના લોકોએ વિચાર્યું કે ગામની અંદર રેલવે લાઇન પસાર થઈ રહી છે, તો આપણા ત્યાં એક રેલવે સ્ટેશન પણ હોવું જોઈએ. બટ ધેટ ડીડ નોટ હેપન. પણ એવું થયું નહીં. સો વી રેઇઝ એટલે ક્રિએટ કરવું. ધ ડિમાન્ડ ઇન 1982. 1982ની અંદર આ લોકોએ રેલવે સ્ટેશનની ડિમાન્ડ કરી કે વી નીડ અ રેલવે સ્ટેશન, એન્ડ હેવ બીન continuously asking for it. देखो have been continuously asking for, it's a present perfect continuous tense. have been plus ing વાળું રૂપ. But the railway told us that they did not have funds. આ લોકોએ રેલવે સ્ટેશનની બહુ જ માગણી કરી, પણ રેલવે વાળાએ ના પાડી દીધી કે અમારી પાસે પૈસા નથી. So finally we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. Hukamchand is a member of a committee. એ મેમ્બર છે, અને આ લોકોએ બહુ જ માગણી કરી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની પોઝિટિવ રિસ્પોન્સ આ લોકોને રેલવે તરફથી મળી શક્યો નહીં. એટલે ગામના લોકોએ રજૂઆત કરી. હવે આ જે પહેલો ઇન્સિડન્ટ છે એ પહેલો ઇન્સિડન્ટ ટ્રેક્સ ટુ તાજનગર ઉપર છે. હજુ થોડુંક બાકી છે એના ઉપર. પણ તમે એક વસ્તુ વિચારો કે 2008ની અંદર કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું આની અંદર, અને 1982ની અંદર આ લોકોએ ડિમાન્ડ રજૂ કરી હતી. જે સરપંચ છે, સરપંચ પણ કેવા સરપંચ યાદ રાખવાનું છે? ફોર્મર સરપંચ રણજીતસિંહ. કમિટી મેમ્બર કોણ છે? તો હુકમચંદ છે. આટલી બાબતો અત્યાર સુધી તમારે યાદ રાખવાની છે. હવે એના પછી જે આગળ પેરેગ્રાફ છે એને હું વાંચું છું. એઝ અ રિઝલ્ટ, પંચાયત પાસ અ રિઝોલ્યુશન ઇન 2008. એક ઠરાવ નક્કી પસાર કરવામાં આવ્યો. એ ઠરાવ કેવો છે? શું કહે છે? સેઇંગ ધેટ since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. હવે આ લોકોએ કહી દીધું કે અમારી પાસે પૈસા નથી, એટલે જો તમારે રેલવે સ્ટેશન બાંધવું હોય તો તમે તમારી જાતે એ રેલવે સ્ટેશન બાંધી શકો, with their own money. Soon the 11 member of the team was formed and the team started collecting money from the villagers. કેટલા મેમ્બરની ટીમ બનાવવામાં આવી? 11 મેમ્બરની ટીમ નક્કી થઈ. દેખો ફોર્મ, FORM, ફોર્મ મીન્સ ટુ મેક, બનાવવું. અને આ લોકોએ પૈસા ઉઘરાવવાનું ચાલુ કરી દીધું. On 7 January 2010, as a result of their efforts, લોકોના પ્રયત્નોથી 7મી જાન્યુઆરી 2010ના રોજ the railway station in the country, દેશની અંદરનું આ રેલવે સ્ટેશન, on which the railway did not have to spend a single rupee, કે રેલવે વાળા એટલે કે ગવર્મેન્ટે એક પણ
રૂપિયો ન આપ્યો હોવા છતાં પણ તે સ્ટાર્ટેડ ધ ઓપરેશન. આ કામ એ લોકોએ પૂરું કર્યું અને 7મી જાન્યુઆરી 2010ના રોજ આ લોકોનું જે રેલવે સ્ટેશન બનાવવાનું જે સ્વપ્ન હતું એ પૂરું થયું. એટલે કે પહેલો ઇન્સિડન્ટ એના ઉપર આપેલો છે, તાજનગર રેલવે સ્ટેશન ઉપર 7મી જાન્યુઆરી 2010ના રોજ રેલવે સ્ટેશન શરૂ થઈ ગયું. 11 મેમ્બરની ટીમ બનાવવામાં આવી અને આ રીતે એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરીને સૌથી પહેલું રેલવે સ્ટેશન દેશનું કે જે ગામના લોકોના પૈસાથી બનેલું છે, ગવર્મેન્ટના પૈસાથી નહીં. આની અંદર એક શોર્ટ નોટ્સ આવશે. કઈ શોર્ટ નોટ છે? તાજનગર રેલવે ટ્રેક, સમજી લો, ટ્રેક્સ ટુ તાજનગર. આની એક શોર્ટ નોટ તમારે આની અંદરથી પૂછાશે. નાઉ હવે બીજો એક ઇન્સિડન્ટ છે, સીતાપુર સ્લાઇડ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are without power. કેટલા લોકો લાઇટ વિનાના છે? 60% ઓફ ધ હાઉસ. 60% લોકો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની વાત. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર પણ એક આવો જ જિલ્લો હતો. A small enterprise called મેરા ગાંવ પાવર, MGP. તો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ MGP નું ફૂલ ફોર્મ શું થાય? તો મેરા ગાંવ પાવર. એક નાની સામાજિક ધંધાકીય સંસ્થા પરિસ્થિતિનો બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરિસ્થિતિનો બદલાવ લાવે. They are putting 2 solar panels at a time. સોલર પેનલ ગામડાની અંદર એસ્ટાબ્લિશ કરવાનું એ લોકો નક્કી કરી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, અને ફક્ત માત્ર એક જ વર્ષની અંદર MGP એટલે કે મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 customers to solar power mini grid at a village level. 3500 કરતા પણ વધુ ગ્રાહકોને સૌર ઉર્જા એટલે કે સોલર પેનલ મિની ગ્રીડ થી આ લોકોએ જોડેલા છે. પહેલો પેરેગ્રાફ પૂરો થયો છે. એટલે કે સીતાપુરની લાઇટ. આના ઉપર પણ શોર્ટ નોટ આવી શકે છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. હવે ગામે ગામ MGP એટલે કે મેરા ગાંવ પાવર સસ્તા દરવાળી સોલર માઇક્રોગ્રીડ બાંધી રહી છે, જેથી દર અઠવાડિયે 25 રૂપિયાના દરે દરેકના ઘરની અંદર 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડશે. હવે આ કેવું છે? ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. કેરોસીન કરતા પણ સસ્તું છે. which can cost almost double across a month. કે જેની કિંમત દર મહિને લગભગ બમણી થાય છે. સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. બિલકુલ ધુમાડો નીકળતો નથી એવું જ કામ. એન્ડ સોલર પાવર કમ્સ વિથ ધ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને ગ્રાહકના સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે. સીતાપુરની લાઇટ વિશે આ હજુ મુદ્દો ચાલે જ છે, પણ સોલર પેનલ ગામની અંદર કઈ રીતે લગાવી છે એની આ લોકોએ વાત કરેલી છે. હવે આગળનું પેજ કરું છું, સહેજ જોઈ લો.
Installing a microgrid is a grand event in the village and everyone gets involved. હવે ગામમાં આ માઇક્રોગ્રીડની ગોઠવણી કરવી એ એક મોટી બાબત છે, એક ભવ્ય પ્રસંગ જેવું છે અને દરેક વ્યક્તિ એમાં સામેલ થઈ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, દેખો આ ગામનું નામ છે, યાદ રાખજો. અહીંયા નાની નાની માહિતી પુષ્કળ આપેલી છે આ પેલા ફર્સ્ટ ચેપ્ટરની અંદર. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ. હવે દમદમપુરાવા ગામની અંદર મધ્યાહન તાપમાં તીવ્ર ગરમી હેઠળ ટીમના લોકો ઘરે ઘરે જાય છે. મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ એટલે કે બર્નિંગ midday sun, working out where to place each wire and so as to connect customer to the power source. હવે એક વસ્તુ યાદ રાખજો, આ લેસનની અંદર સોરી આ જે પેરેગ્રાફ ચાલે છે એની અંદર દેખો અહીંયા ધ ટીમ પછી જે મેપ્સ શબ્દ આપેલો છે એ મેપ્સ એ નકશો નહીં પણ એઝ અ વર્બ તરીકે વપરાયેલું છે. શેના તરીકે? વર્બ તરીકે વપરાયેલું છે. તો મધ્યાહન તાપની અંદર તીવ્ર ગરમી હેઠળ ટીમના લોકો દરેકના ઘરે ઘરે જાય છે અને દરેક વાયરને વીજળીના સ્ત્રોત સાથે જોડે છે. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક ગામના લોકો, જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, આ કાર્યમાં જોડાય છે જ્યારે બીજા બધા રાહ જોવે છે. જ્યારે કેટલાક લોકો જિજ્ઞાસાપૂર્વક આંખો પહોળી કરીને જોતા હોય છે. વાઇલ કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. દેખો વાઇડનું વર્બ થશે વાઇડન, વાઇડનું વર્બ થશે વાઇડન. હવે સોલર પેનલ લગાવવા માટે કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે એના વિશે થોડીક માહિતી આપેલી છે. ધ રૂફ, દેખો રૂફનું મેં આગળ જ્યારે એક વિડીયો બનાવીને આપ્યો તો એની અંદર ગ્રામરની અંદર મેં સિંગ્યુલર અને પ્લુરલની વાત કરેલી હતી કે જેની અંદર એક નિયમ પણ એની મેં ચર્ચા કરેલી હતી. જનરલી વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ નામની છેડે ઇફ એફ ઓર એફઈ ઇઝ ગીવન, જો નામની છેડે એફ કે એફઈ આપેલું હોય તો વી કન્વર્ટ ઇન્ટુ વીઈએસ while making plural form. જેમ કે નાઇફ હોય KNIFE તો એનું KNIVES કરીએ છીએ. LEAF હોય તો LEAVES કરીએ છીએ. But here the plural form of a roof is roofs, ROOFS. Only S is included while doing the plural form. એવું હૂફ પણ છે, HOOF પણ છે. હવે કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે એની થોડીક વાત કરીએ છીએ. The roof of a sturdy, મજબૂત, brick walled home in each village is chosen as the site for panels and the battery. તો બેટરી અને પેનલની જગ્યા તરીકે દરેક ગામની અંદર એવા કે મજબૂત છાપરોની ઈંટની દિવાલ હોય એવું પસંદ કરવામાં આવે છે. આઝાદ એ કોણ છે? તો એ પોતે company's first electrician to be recruited from the local district block operation, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે સ્થાનિક જિલ્લાના રહેવાસી એવા આઝાઝને ઇલેક્ટ્રિશિયન તરીકે ભરતી કરવામાં આવી અને દક્ષિણ દિશાની અંદર પેનલો એને એવી રીતે ગોઠવી કે જેથી કરીને સૂર્યના કિરણો એને કેપ્ચર કરી શકે એ પેનલ, એવી રીતે એ ગોઠવવામાં આવી. એટલા માટે આ ઇલેક્ટ્રિશિયન કે જે આઝાદ છે એને
રિક્રુટ કરવામાં આવ્યો. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. અને આપણે આ લાઇટ્સથી પર્યાવરણની બચત કરી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને આપણા ઘરની અંદર એનાથી પોલ્યુશન પણ થશે નહીં. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામના ખેડૂતો આવી બધી વાતો કરે છે. Now new businesses are starting to emerge amongst the customers too, says another. બીજા એક ખેડૂત કહે છે બીજા ધંધાને પ્રોત્સાહન મળે છે ગ્રાહકોની અંદર. ગ્રાહકો વચ્ચે નવા ધંધા પણ ખુલી રહ્યા છે લાઇટ્સના લીધે. તે જણાવે છે કે in one village customers are using to light to wave the saris by night. રાત્રે સાડીનું વણાટકામ કરવાનું કામ પણ ચાલી શકે છે. ટુ વેવ એટલે વણાટકામ કરવું. અહીંયા વેવ એનું પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ વેવ, વોવ અને વોવન આપણે કરી શકતા હોઈએ છીએ. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેડ. અને રાત્રિના બિઝનેસ જેમ કે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ એટલે કે પ્લાસ્ટિકનું બનાવવામાં આવે છે કોઈ ટેબલ ઉપર કે એમાં મૂકવા માટે આપણે બનાવતા હોઈએ છીએ. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ વી ઇટ. હવે આપણે રસોઈ બનાવતી વખતે અને જમતી વખતે લાઇટ હોય એ સારી બાબત છે. અવર ચિલ્ડ્રન આર સ્ટડિંગ મોર નાઉ. આપણા બાળકો પણ સારું એવું ભણી શકે છે આ લાઇટના લીધે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે સુધીમાં હજુ એક પોઈન્ટ આની અંદર બાકી છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું લઈશ અને બીજી થોડીક શોર્ટ નોટની પણ હું ચર્ચા કરીશ. અત્યારે બે મુદ્દા મેં ચલાવ્યા છે, સીતાપુર લાઇટ્સ અને તાજનગર ટ્રેક. એ બંને મુદ્દાની અંદર શોર્ટ નોટ આવે છે. બંનેના અલગ અલગ શોર્ટ નોટ અલગ અલગ છે. આની ગ્લોઝરી તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, એ તમે રીડ કરજો. અને આ લેસન પણ ઘરે એકવાર રીડ કરી નાખજો. અને આની શોર્ટ નોટની પ્રિપેરેશન તમે શરૂઆત કરી દેજો. હજુ એક શોર્ટ નોટ આ ચેપ્ટરની અંદર આવશે, એ આપણે નેક્સ્ટ ટાઈમ આની જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ લેસન પૂરો કરીશું ત્યારે એ કરી લઈશું. ચલો આજે સુધી આટલું. ગુડ બાય. જય HBK.